હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ પોસ્ટલ ગુજ્જુ. તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. શેમાંથી? વોલ્યુમ 5માંથી. વોલ્યુમ 5 આ તમારા MTS, પોસ્ટમેન અને PASA દરેકના સિલેબસમાં આ ટૉપિક છે. તેથી તો ચાલુ કરીએ વોલ્યુમ 5. વોલ્યુમ 5માંથી મોસ્ટ ઓફલી તમને ડેફિનેશન જ પૂછાય છે અથવા તો ફૂલ ફોર્મ પૂછાય છે. તો ટોટલ 50 કે 60 જેવી જે ડેફિનેશન છે એ બધી જ આપણે વિડીયોના અંદર કવર કરીશું. બરાબર? તો એક વિડીયોના અંદર જો લેન્થી થઈ જાય અને કવર ના કરી શકાય તો આપણે બીજા 1-2 વિડીયો બનાવીશું. 10-10 ડેફિનેશનના વિડીયો બનાવી દઈએ, જેથી કરીને 3 કે 4 વિડીયોના અંદર તમારો આખો વોલ્યુમ 5 કવર થઈ જાય. તો જોઈએ આગળ. ફર્સ્ટ ડેફિનેશન, પોસ્ટ માસ્ટર જનરલ. પોસ્ટ માસ્ટર જનરલ શું છે? મોસ્ટ ઓફલી બધાને જ ખબર હશે પોસ્ટ માસ્ટર જનરલ, પરંતુ આના અંદરથી કોઈ ક્વેશ્ચન બનાવવા આવે એ વખત કન્ફ્યુઝન થઈ જાય. તો આના અંદર શું કહેવા માગે છે? જો ધ એક્સપ્રેશન પોસ્ટ માસ્ટર જનરલ. પોસ્ટ માસ્ટર જનરલ મીન્સ પ્રિન્સિપલ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ અને રિજનલ પોસ્ટ માસ્ટર જનરલ ઓર અ ડાયરેક્ટર ઓફ પોસ્ટલ સર્વિસ. બરાબર? કેટલા વ્યક્તિઓનો ગણતરી એમાં કરી? પ્રિન્સિપલ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, રિજનલ પોસ્ટ માસ્ટર જનરલ એન્ડ ડાયરેક્ટર ઓફ પોસ્ટલ સર્વિસ. આ બધી જે શ્રેણીઓ છે એમના હોદ્દા પ્રમાણે એ બધા જ પોસ્ટ માસ્ટર જનરલની ડેફિનેશનમાં આવી જાય. તો આ વસ્તુ તમને ઓપ્શનના અંદર પૂછી જાય કે આમાંથી નીચેમાંથી કયું નામ છે જે પોસ્ટ માસ્ટર જનરલની ડેફિનેશનમાં ના આવે, તો એ વખત કન્ફ્યુઝન તમને થશે. બરાબર? તો શું કહેવા માગે છે? પોસ્ટ માસ્ટર જનરલ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, પ્રિન્સિપલ પોસ્ટ માસ્ટર જનરલ. ખાલી જે તમે PMG કહો છો એ તમારા રિજનલના હેડ હશે, તમારા રિજનના હેડ હશે. બરાબર? ડિવિઝનના ઉપર રિજન આવશે, તો એ રિજનના હેડને શું કહેશું તમે? પોસ્ટ માસ્ટર જનરલ. અને કોઈ સર્કલ હશે તો સર્કલના હેડના અંદર તમે શું કહેશો? CPMG, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ. આમ તો રિજનલ RPMG કહે, રિજનલ પોસ્ટ માસ્ટર જનરલ, અને આને આપણે કહીશું ચીફ પોસ્ટ માસ્ટર જનરલ. શોર્ટ ફોર્મના અંદર મોસ્ટ ઓફલી બધા આપણા જે PMG સાહેબ હોય છે રિજનના હેડ, એને પોસ્ટ માસ્ટર જનરલ જ કહેતા હોય છે. તો આ કન્ફ્યુઝન ના થાય એટલે ક્લિયર કરી દીધો તમારો ટોપિક. ચલો નેક્સ્ટ જોઈએ. રેલવે મેલ સર્વિસ. આ પણ બધાને ખબર જ હશે રેલવે મેલ સર્વિસ કોને કહેવાય. આનું ફૂલ ફોર્મ પૂછાય તો પણ રોકડા માર્ક્સ મળી જાય છે. RMS, રેલવે મેલ સર્વિસ. ફૂલ ફોર્મ પૂછાય છે તો બી આવડી જાય. કહેવા શું માગે છે કે આના અંદર કે એક્સપ્રેશન રેલવે મેલ સર્વિસ મીન્સ ધ સર્વિસ રિસ્પોન્સિબલ ફોર કેરેજ ઓફ મેલ્સ. એવી સર્વિસ કે જે શું કરે છે? કેરેજ ઓફ મેલ્સ. પોસ્ટ ઓફિસની જે મેલ્સ હોય, ટપાલ હોય છે, એને લઈ જવાનું કામ જે સર્વિસ કરે છે એને શું કહીશું? રેલવે મેલ સર્વિસ. અને કોનો ઉપયોગ કરીને કરશે? રેલ, રોડ, રિવર અથવા એર. તો એવો વિભાગ જે આ બધી સર્વિસ આપે છે એને શું કહીશું આપણે? રેલવે મેલ સર્વિસ. RMSવાળા મિત્રોને આની વધારે જાણકારી હશે, પોસ્ટલ સાઇડના મિત્રોને થોડી ઓછી જાણકારી હશે આના વિશે. પણ આના અંદર કંઈ વધારે પૂછાઈ શકાય એવું છે નહીં. ખાલી RMSનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે અથવા તો કયા માર્ગો દ્વારા. તો યાદ રાખવાનું, રેલ, રોડ, રિવર અને એર. આમાંથી પ્રશ્ન બની શકે, બાકી પ્રશ્ન બનશે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ કઈ ડેફિનેશન છે? સુપ્રિન્ટેન્ડન્ટ. સુપ્રિન્ટેન્ડન્ટ તો બધી જગ્યાએ હશે. RMSમાં હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ RMS અને પોસ્ટલ સાઇડ હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ. તો એ જ કહેવા માગે ડેફિનેશનમાં શું છે? A superintendent of post office is a chief post officer in a charge of postal division. પોસ્ટલ ડિવિઝનના અંદર શું કહેતો ડિવિઝન હશે પોસ્ટલ સાઇડમાં, તો એના અંદર શું કહેવાશે? સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ. અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ RMS એટલે કે જે રેલવે મેલ સર્વિસ હમણાં તમને સમજાવ્યું, એના જે સુપ્રિન્ટેન્ડન્ટ હશે એને શું કરીશું? સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ RMS. પછી નીચે શું કહે? ઓફિસર હોલ્ડિંગ ધ સિમિલર પોઝિશન ઇન RMS. જે પોઝિશન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસની પોસ્ટલ ડિવિઝનમાં હોય, સેમ ટુ સેમ એ જ પોઝિશન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ RMSના અંદર હશે. પછી શું કહે? સુપ્રિન્ટેન્ડન્ટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ ઓફ ડિવિઝન અંડર હિઝ કંટ્રોલ. કોઈ પણ ડિવિઝન હશે, આપણે શું કહીએ? બધી SO હશે, SOના ઉપર હેડ ઓફિસ તમારા ડિવિઝનની.
હેડ ઓફિસના ઉપર આપણે ડિવિઝન ઓફિસ, ડીઓ, આ બધી જ ઓફિસોનું હેન્ડલિંગ કોણ કરશે? સુપ્રિન્ટેન્ડન્ટ, એક ડિવિઝનના અંદર, બરાબર. એના નીચે એસઓ બી આવે, બીઓસ બી એના અંડરમાં જ આવશે, બધી જ ઓફિસ એના અંડરમાં આવશે, બરાબર. તો સુપ્રિન્ટેન્ડન્ટની વ્યાખ્યા એમાં બી વધારે કંઈ ડિટેલ પૂછી શકાય એવું છે નહીં. પછી શું કહેવા માગે છે? હી ઇઝ ઇમિડિયેટલી સબોર્ડિનેટ ટુ ધ હેડ ઓફ સર્કલ અથવા રિજન. રિજનલ હેડ અને સર્કલ હેડ આપણે હમણાં ભણી ગયા, પીએમજી અને સીપીએમજી. તો એ તરત જ એમના નીચે આવશે. પહેલાં ચીફ પીએમજીના નીચે પીએમજી અને પીએમજીના નીચે તમારા સુપ્રિન્ટેન્ડન્ટ. આ ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ જોઈએ. પાછી હેડ ઓફિસ આવી, એના નીચેનો વિભાગ આવે. જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા એના નીચે આવશે હવે હેડ ઓફિસ. હવે હેડ ઓફિસમાં શું કહેવા માગે છે? હેડ ઓફિસ is the main office of the group of post office consisting of itself a number of small office. એક એવી ઓફિસ છે કે જે આ બધી ઓફિસોનો હેડ હોય. એટલે ગ્રુપ ઓફ પોસ્ટ ઓફિસ, જેટલી એક ડિવિઝનના અંદર અથવા એક ક્ષેત્રના અંદર કેટલીક ઓફિસો આપેલી હોય, 10 કે 12, 15, 20 સબ ઓફિસ હશે, અને એના અંડરમાં આવતી કેટલીક બ્રાન્ચ ઓફિસ હશે, બરાબર, નાની ઓફિસ. એનું હેન્ડલિંગ જે હોય, જે ઓફિસને આપી હોય મેઇન ઓફિસ, જ્યાંથી એનું હેન્ડલિંગ થતું હોય, તો એને શું કહીશું? હેડ પોસ્ટ ઓફિસ. પછી શું કહેવાય છે? ઇટ ઇઝ ધ મેઇન ઓફિસ ઓફ એકાઉન્ટ ફોર ઇટસેલ્ફ એન્ડ ફોર ઓલ સબ એન્ડ બ્રાન્ચ ઓફિસ. તો મોસ્ટ ઓફલી જે આપણે એકાઉન્ટ મોકલે છે પોસ્ટ ઓફિસમાંથી, આરએમએસ વાળાના મિત્રોને થોડી ઓછી ખબર હશે. પોસ્ટ ઓફિસ તેમનો મોસ્ટ ઓફ સબ ઓફિસ હોય કે બ્રાન્ચ ઓફિસ હોય, તેમનો જે રોજનો ડેલી એકાઉન્ટ હોય, ડેલી એકાઉન્ટ, બરાબર, જે હિસાબ કિતાબ કર્યો છે એમને, લેવડ દેવડ કરી છે, તો એ ડેલી એકાઉન્ટ એમને ક્યાં મોકલવાનું હોય? હેડ ઓફિસમાં, એચઓમાં. તો બધાનું એસઓ હશે અથવા તો બીઓ હશે, તો બધાના જ તમારા એકાઉન્ટિંગ બધું ક્યાં થશે? હેડ ઓફિસમાં. તો ઇન ધ ચાર્જ ઓફ હેડ ઓફિસ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ અ હેડ પોસ્ટ માસ્ટર. આપણે એસઓના અંદર હોય તો સબ પોસ્ટ માસ્ટર કહીએ છીએ, બીઓના અંદર બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. તો હેડ ઓફિસના અંદર જે ઓફિશિયલ હશે કે જેના ચાર્જના અંદર હેડ પોસ્ટ ઓફિસ આવે છે, તેને આપણે શું કહીશું? હેડ પોસ્ટ માસ્ટર. હવે નેક્સ્ટ શું આવે છે? વીસેટ સ્ટેશન. આનું ફૂલ ફોર્મ પૂછાઈ જશે. તો આનું ફૂલ ફોર્મ શું થશે? વેરી સ્મોલ એપાર્ચર ટર્મિનલ સ્ટેશન. વીસેટ, વેરી સ્મોલ એપાર્ચર ટર્મિનલ સ્ટેશન. તો આનું ફૂલ ફોર્મ કોઈ વખત પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ. નેક્સ્ટ, એક્સટેન્ડેડ સેટેલાઇટ મની ઓર્ડર, ESMO. આ બી પૂછાઈ જશે. શું કહે છે? ESMO, બરાબર છે. તો ESMOનો ફૂલ ફોર્મ પૂછાય છે, એક્સટેન્ડેડ સેટેલાઇટ મની ઓર્ડર. શું કહે? ધીસ સ્ટેશન્સ આર વર્કિંગ એઝ અ એક્સટેન્ડેડ કાઉન્ટર ફોર બુકિંગ એન્ડ ટ્રાન્સમિશન ઓફ મની ઓર્ડર થ્રુ વીસેટ સ્ટેશન. એક એક્સટેન્ડેડ કાઉન્ટર હોય, એની ઓર્ડર રિસીવ અથવા બુકિંગ અને એનું ટ્રાન્સમિશન કરશે. ઓકે, તો એને શું કરશો? ESMO. આ બંને ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવા છે. નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ. GPO, જનરલ પોસ્ટ ઓફિસ. જનરલ પોસ્ટ ઓફિસની પણ તમને ખબર હશે, ઘણા બધા આપણા મિત્રો એસઓ ને બીઓના અંદર જોબ કરે છે, તો એમને કદાચ GPOની ના ખબર હોય. ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ સિચ્યુએટેડ એટ ધ હેડ ક્વાર્ટર ઓફ હેડ ઓફ સર્કલ. હેડ ઓફ સર્કલ જ્યાં હોય એ જ જગ્યાએ જો કોઈ ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ આપેલી હોય, એને શું કહીશું આપણે? GPO. ધારો કે તમે અમદાવાદનું ઉદાહરણ લઈ લો, અહેમદાબાદ. ગુજરાત સર્કલનું હેડ ક્યાં આવશે? આપણે અમદાવાદ. તો અમદાવાદના અંદર GPO હશે, બરાબર. હવે અમદાવાદ એવડી મોટી સિટી છે, સર્કલનું હેડ છે, તો એના અંદર ઘણી બધી એચઓ હશે. મોસ્ટ ઓફલી ડિવિઝનના અંદર આપણી એકાદી એચઓ હોય છે, આના અંદર બહુ બધી એચઓ હશે. તો એક એવી હેડ ઓફિસ કે જે ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ હોય, તો એને શું કહીશું આપણે? જનરલ પોસ્ટ ઓફિસ. બીજું શું કહેવા માગે છે? વેર દેર આર મોર દેન વન સચ હેડ ઓફિસીસ
ધ વન એટેચ ટુ ધ હેડક્વાર્ટર. એવી ઓફિસ, ફર્સ્ટ ક્લાસ ઓફિસ જે હેડક્વાર્ટર ઓફ ધ સર્કલે સિચ્યુએટેડ હોય એને શું કહેશું? જીપીઓ. એના હેડમાં કોણ હશે? સિનિયર ટાઈમ સ્કેલ ઓફિસર. શું કહે? અ સબ ઓફિસ ઇઝ અ પોસ્ટ ઓફિસ સબોર્ડિનેટ ટુ ધ એકાઉન્ટ વિથ હેડ ઓફિસ. શું કરશે? કોના અંડરમાં હશે? એચઓના અંડરમાં હશે. એસઓ કોના અંડરમાં હશે? સબોર્ડિનેટ એટલે એના અંડર, એના નીચે. એન્ડ ઇન એકાઉન્ટ વિથ હેડ ઓફિસ, એનું એકાઉન્ટ બધું જ જે હિસાબ કરે છે ડેલી એકાઉન્ટ એ બધું જ કોણ વેરીફાઈ કરશે? એચઓ. હવે એના પછી નેક્સ્ટ શું છે? ઓફિસર ઇન ધ ચાર્જ ઓફ સબ પોસ્ટ ઓફિસ ઇઝ ડેસિગ્નેટેડ એઝ અ સબ પોસ્ટ માસ્ટર. તો એવી ઓફિસ જેના ચાર્જમાં હશે તો એને શું કહીશું આપણે? સબ પોસ્ટ માસ્ટર. ટાઉન બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. તો શું કે એવું કોઈ મોટું ટાઉન હોય જ્યાં હેડ એચઓ પણ હોય, પણ એનો એક્સટેન્ડેડ કોઈ એરિયા હોય જેની જગ્યાએ હેડ ઓફિસ કે એ શું કરશે? એક્સટેન્શનમાં એક બ્રાન્ચ ઓફિસ બનાવશે. તો એને શું કહેવાશે? ટાઉન બ્રાન્ચ ઓફિસ. ઓકે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું કહે છે? ટ્રાન્ઝિટ ઓફિસ. આ પણ આરએમએસવાળા મિત્રોને જલ્દી ખબર પડશે. ટ્રાન્ઝિટ ઓફિસ. ટ્રાન્ઝિટ એટલે પસાર કરવું. કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ટ્રાન્સફર કરો એને શું કહેવાશે? ટ્રાન્ઝિટ. આ શબ્દનો મિનિંગ જ એ થશે, ટ્રાન્ઝિટ. એટલે અહીંથી લઈને અહીંયા પસાર કરીએ કોઈ વસ્તુ તો શું કહે છે? એને ટ્રાન્ઝિટમાં છે વસ્તુ. ટ્રાન્ઝિટ પોસ્ટ ઓફિસ કેવી હશે? એની પોસ્ટ ઓફિસ which is situated on line through mail communication and receives and sort the bags intended for the offices in advance without opening them. ટ્રાન્ઝિટ ઓફિસ શું છે હવે સમજીએ. અહીંયા ધારો કે અહીં કોઈ પોસ્ટ ઓફિસ છે, બરાબર, અથવા કોઈ બહારની પોસ્ટ ઓફિસ, ત્યાંથી કોઈ મેલ્સ આવે છે, એને 4 કે 5 બેગ મોકલી, તો વચ્ચે એક ટ્રાન્ઝિટ ઓફિસ હશે. ટ્રાન્ઝિટ ઓફિસ શું કરશે? એ 4 બેગોને સોર્ટ કરી દેશે પોસ્ટ ઓફિસ વાઇઝ. ઓપન નથી કરવાની, ખાલી અલગ કરવાની. સોર્ટ એટલે અલગ અલગ કરવાની. 4 બેગ ભેગી ટ્રાન્ઝિટ ઓફિસમાં આવી, આ તમારી ટ્રાન્ઝિટ ઓફિસ છે, બરાબર. તો એ 4 બેગો અલગ અલગ કરી અને એ બેગોને પાછી એ જે તે પોસ્ટ ઓફિસની હશે, ધારો કે આપણે એ માની લઈએ બી, સી અને ડી. 4 બેગોમાંથી એક બેગ એ પોસ્ટ ઓફિસની હતી, એક બી વાળાની હતી, એક સી અને એક ડીની હતી. તો આ ઓફિસ શું કરશે? બેગો રિસીવ કરશે. આ રીતે બેગોને અલગ અલગ કરીને પહોંચાડશે, એક એ ઓફિસમાં, એક બી ઓફિસમાં, સી અને ડીમાં. તો આ કામ જે ઓફિસ કરે છે એને શું કહીશું આપણે? ટ્રાન્ઝિટ ઓફિસ. તો ખબર પડી ગઈ ટ્રાન્ઝિટ ઓફિસ કોને કહેવાય? બેગ એના ત્યાં આવશે, એને સોર્ટ એટલે અલગ અલગ કરશે અને એના પછી આગળ મોકલશે. ધ ટ્રાન્ઝિટ બેગ. હવે એક નવો ઓપ્શન જુઓ. શું કહે છે? ધ ટ્રાન્ઝિટ બેગ્સ એડ્રેસ તો ટ્રાન્ઝિટ ઓફિસ આર ઓપન્ડ ધેર. આપણે એક ઉદાહરણ લઈને જોઈ લઈએ. આપણે અમદાવાદના અંદર તમારી ટ્રાન્ઝિટ ઓફિસ છે, બરાબર, અમદાવાદના અંદર. અને બહારથી કોઈ સુરતથી બેગ આવશે. તો જે અમદાવાદમાં રિસીવ થવાની હોય એ બેગો એ રિસીવ કરશે અને એને ઓપન કરશે. એના અંદરથી જે બેગો જે તે ડેસ્ટિનેશન નીકળશે ત્યાં પહોંચાડશે. પરંતુ કોઈ ફોરવર્ડ બેગ છે, સુરતની બેગ આવી, સુરતથી એમને પહોંચાડવાની હોય ભુજ, તો એ ભુજવાળી બેગ આ ઓફિસમાં ઓપન થશે નહીં. એ ડાયરેક્ટ ક્યાં જશે? ભુજવાળી પોસ્ટ ઓફિસમાં. ઓકે. તો એના ડેસ્ટિનેશન અમદાવાદની હશે એ જ બેગો એ ઓપન કરશે. તો ટ્રાન્ઝિટ ઓફિસની ખબર પડી ગઈ. નેક્સ્ટ જોઈએ.